નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક કમિશનર મિલિંદ બાપટાના અધ્યક્ષસ્થાને યોજાઈ છે. આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપટાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. પ્રારંભમાં મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપટાએ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને સંસદ સભ્ય મિતેશભાઈ પટેલને આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેવા બદલ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપટાએ પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા આણંદના ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો, કરેલ રજૂઆત તથા સૂચનોનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું. કમિશનર મિલિંદ બાપટાએ ગણેશ ચોકડી ઉપર બની રહેલ બ્રિજ અને સર્વિસ રોડ ઉપરથી MGVCLના ડીપીને ખસેડવા અને નડતરરૂપ ઝાડને દૂર કરવા અંગેની કામગીરી તાકીદે કરવા અધિકારીઓને જણાવ્યું હતું. વધુમાં કમિશનરે આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ખાતે કચ્છ અને વડનગર જેવું મ્યુઝિયમ સરદાર વલ્લભભાઈ પટેલનું બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં નજરે પડતા દબાણ દેખાતું હોય તો તાત્કાલિક દૂર કરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત કમિશનરે ફાયરની સત્તા આણંદ મહાનગરપાલિકાને મળે તે અંગેની કાર્યવાહી કરવામાં આવે છે તેમ જણાવી ધારાસભ્ય અને સંસદ સભ્યના સૂચનો પોઝિટિવ રીતે કોર્પોરેશન માટે સ્વીકાર્ય છે તેમ જણાવ્યું હતું. આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એપીસી સર્કલ ઉપર નવો ઓવરબ્રિજ, વૃંદાવન ગ્રાઉન્ડ ઉપર આધુનિક કન્વેન્શન સેન્ટર, નવો આધુનિક ટાઉન હોલ, આણંદ શહેરની મધ્યમાં અંગ્રેજી માધ્યમની શાળા, અટલ ચોક દાંડી માર્ગ ઉપર નવો ઓવરબ્રિજ, બોરસદ ચોકડી પાસે નવો ઓક્સિજન પાર્ક, આણંદ શહેરમાં TP10માં સ્વિમિંગ પુલ, કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ હોવાને કારણે તેમના ભવ્ય વારસાને લોકો જાણે તે માટે સંગ્રહાલયનું આયોજન જેવા 14 જેટલા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર SK ગરવાલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર નીલાક્ષ મકવાણા, નાયબ કાર્યપાલક ઇજનેર જીગર પટેલ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ આણંદ મહાનગરપાલિકા થયા પછી પહેલીવાર સંકલનની મીટિંગ થઈ. મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં થઈ. મારી સાથે આણંદના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, મ્યુનિસિપલ કમિશનરના બધા જ અધિકારીશ્રીઓ, ખૂબ સારી મીટિંગ થઈ, ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે. 3-4 પોઈન્ટ એમાંથી તમને જે અગત્યના હતા એની માહિતી આપીશ કે આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ, કરમસદ ખાતે સરદાર સાહેબનું જે ઐતિહાસિક મકાન છે એ મકાનને સાંસ્કૃતિક મકાન સારામાં સારું ડેવલપમેન્ટ થાય ત્યાં જોવા આવી રહ્યા છે. એ મકાન એવું બનાવવામાં આવે આધુનિક રીતે, ઢબ રીતે, અને એમાં ત્યાં ઘણી બધી આધુનિક ત્યાં મૂકવામાં આવે એનાથી સરદાર સાહેબનો મકાનમાં જે આવે છે એ લોકોને સારી રીતે જોવાનું મળે. બીજું કે જે ફેરિયાઓ છે એમની માટે, જે લારી પર જે વેચી રહ્યા છે એમની માટે સરકારી પ્લોટમાં એમને સારી રીતે ત્યાં આગળ પોતે ધંધા કરી શકે, રોજગારી મેળવી શકે એ માટેનું બનાવવા માટેની એક મારી રજૂઆત હતી. મારી સાથે ધારાસભ્ય છે એમને પણ ઘણી બધી રજૂઆતો કરેલી છે. એ પણ આપણને સૌને કહેશે જે રસ્તાઓ તૂટી ગયા છે, જ્યાં ગટર બનાવવામાં આવી છે, ઘણા બધા રસ્તાઓ તૂટી ગયા છે, રસ્તાઓની રીસફલિંગ જલ્દીમાં જલ્દી ચોમાસા પહેલા થાય એ માટેની રજૂઆત કરવામાં આવી છે. બીજું કે એક આણંદ મહાનગરપાલિકા થયું છે, ઐતિહાસિક જગ્યાઓ પર સારામાં સારું ડેવલપમેન્ટ થાય એની પણ રજૂઆતો કરવામાં આવી છે કે જે તળાવ છે એ તળાવમાં જેવું અમદાવાદમાં તળાવ ડેવલપમેન્ટ થયેલું છે એ રીતનું અહીંયા ગોયા તળાવ પણ ખૂબ સારી રીતે બની શકે. ત્યાં આગળ આપણે જે પ્રવાસીઓ આવે છે એ લોકોને પણ સારામાં સારું ત્યાં આગળ ડેવલપમેન્ટથી ત્યાં આગળ આવે. ઓક્સિજન પાર્ક બનાવવા માટેની પણ રજૂઆત કરવામાં આવી છે. ઘણી બધી રજૂઆતો ત્યાં કરવામાં આવી છે. સરદાર પટેલ સાહેબનું જે નિવાસસ્થાન છે ઐતિહાસિક સ્થળ તરીકે જે બને અને ઐતિહાસિક રહે. સરદાર સાહેબ આપણા માટે આટલું બધું કામ કરીને ગયા છે અને જ્યારે મોદી સાહેબે અહીંયા બનાવ્યું છે સરદાર સાહેબની જે મૂર્તિ બનાવી છે અને ઐતિહાસિક મૂર્તિ બનાવી છે એમની, તો એ રીતનું પણ આપણું અહીંયા ડેવલપમેન્ટ થાય. આવા ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરી છે. મ્યુનિસિપલ કમિશનરજીએ બાપણાજીએ પોઝિટિવલી લીધા છે અને આણંદ આવતા વર્ષોમાં
મહાનગરપાલિકા તરીકે ખૂબ સારું ડેવલપમેન્ટ થશે એવી એમને બાંયધરી આપી છે. યોગેશભાઈએ પણ ખૂબ સારા પ્રશ્નો ઉઠાવ્યા છે. એ પ્રશ્નોની માટે પણ એમને પોઝિટિવ બધી જ રીતે ડેવલપમેન્ટ થઈ શકે એ રીતનું કહ્યું છે. મેં એક બીજું કહ્યું છે કે જે તુલસી ગન્નાળું છે તે પછી જે રસ્તો છે જે ત્યાં સિંચાઈની આવેલી છે, કેનાલ આવેલી છે, કેનાલ ઉપર એક રસ્તો બને ને સીધું અહીંયાથી જેને જવું હોય હાઈવે સુધી નીકળી જાય. ટ્રાફિકની સમસ્યા છે, અત્યારે હાઈવે ફ્લાયઓવર બની રહ્યો છે તો નડે નહીં, એની પણ રજૂઆત કરી છે. એ પણ એમને પોઝિટિવલી લીધું છે. આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે આણંદ મહાનગરપાલિકા બની રહ્યું છે ત્યારે એમને કહ્યું છે કે ફંડની કોઈ તમે ચિંતા કરશો નહીં. આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી, આપણા ધારાસભ્ય શ્રી ત્યાં આગળ જે ફંડની ડિમાન્ડ કરશે ડેવલપમેન્ટ માટે, વિકાસ માટે અને જે જરૂરિયાત છે અહીંના સ્થાનિકોને એની જરૂરિયાત પૂર્ણ થશે એવી એમની બાંયધરી પણ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રીએ આપી છે. આ તબક્કે એટલું કહીશ કે મહાનગરપાલિકા ખૂબ વિકાસના પંથો સાથે અને આપણને સૌને જે મહાનગરપાલિકાનું ડેવલપમેન્ટ આવતા 1-2 વર્ષમાં દેખાશે એ રીતનું મહાનગરપાલિકા બની રહ્યું છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.